નમસ્કાર મિત્રો, રિકવરી લો ફોર્મ ફેમિલીમાં તમારું સ્વાગત છે. આપણે આગળના વિડીયોમાં કેસીસી ની લોન વિશે જોયું આપણે કે ખેડૂતોને આ લોન કેમ આપવામાં આવે છે. હવે આપણે આગળ જોઈએ કે ખેડૂતો છે એ આ લોન ભરવામાં સમર્થ કેમ નથી રહેતા. એક તો નાનો ખેડૂત પૈસા લઈ લીધા, ધિરાણ લઈ લીધું, હવે ભરી નથી શકતો. આ એટલે ટૂંકમાં આપણી ભાષામાં કે કેસીસી ની લોન લઈ લીધી હોય અને ખેડૂતો બિચારા ડિફોલ્ટર કેમ થતા હશે, એનું કારણ શું હશે એમ. તો મેં એવા કારણો કાઢ્યા છે. એમાં કોઈ બિઝનેસમેન હોય તો એમનો સામાન સેફ હોય. સાંભળજો, કોઈ મોટો બિઝનેસમેન હોય, વેપારી હોય, કોઈ બૂટ ચપ્પલની દુકાન ધરાવતો હોય, XYZ વેપાર કરતો વ્યક્તિ જે હોય ને, એની દરેક વસ્તુ સેફ હોય. સેફ એટલે એ તો ભાઈ એની વસ્તુ દુકાનમાં કે રૂમમાં કે ફેક્ટરીમાં મૂકીને બહારથી તાળું મારી દે એટલે એનો સામાન સેફ થઈ ગયો એવું કહેવાય. પરંતુ ખેડૂતો ની જે આ જે આખી વસ્તુ છે ખેડૂતો માટેની, એ કોઈ સેફ નથી. એને તકલીફ છે. કઈ તકલીફ છે? તો ભાઈ એક તો વેપારી હોય તો એને તો દુકાન હોય એમાં મૂકી દે, તાળું મારી દે. ખેડૂતો માટે તો એક તો ખુલ્લું ખેતર અને આકાશની નીચે એમનેમ, એ ક્યાં તાળું મારવા જાય, લોક મારવા જાય ભાઈ. બિચારાને રાત્રે પણ પાક બિયારણ વાવી દીધું હોય ને પાક મોટો થતો હોય તો રાત્રે પણ એને ખેતરમાં જવું પડે, પાણી વાળવા જવું પડે. અન્ય પશુઓ છે એનો નાશ ન કરે, રોજડા જેવા આપણી ભાષામાં વાત કરવી તો ત્યાં આટા ન મારી જાય, પાકને નુકસાન ન કરે એટલા માટે એને તો રાત્રે પણ જવાનું, ધ્યાન રાખવાનું. એને કઈ એવું તો છે નહીં ભાઈ ખેતરમાં તાળું મારી ગયો બધે, એવું તો થતું નથી. ખુલ્લું છે, ભગવાન ભરોસે આખું. તો આ ખેડૂતોનું બિચારાઓનું બધું જ ભગવાન ભરોસે હોય. અતિવૃષ્ટિ થાય કે અનાવૃષ્ટિ થાય, વધારે વરસાદ પડે કે ઓછો વરસાદ પડે, પાક સારો થાય કે ન થાય, પાકમાં બિયારણમાં કઈ ફોલ્ટ આવી જાય, પાક ઓછો ઉતરે અથવા તો એમાંય ત્યાં જીવાત પડી જાય હોય તો એને તો નુકસાની જેવું થઈ ગયું બધું. એટલે ટૂંકમાં ખેડૂતો માનસિક રીતે તૂટી જાય અને ફાઇનાન્શિયલ રીતે તૂટી જાય. એક તો લોન લીધી હોય અને લોન લઈ અને આ બધા કામ કર્યા હોય તો કેવી રીતે કે ભાઈ જો એમણે પાક થાય કે ન થાય, બિયારણ વાળાની એને પૈસા દેવાના, વીજળી વાળાના એને તો બિલ ચૂકવવાના તો છે જ, ટ્રેક્ટર વાળા જે ખેડ કરવા આવ્યા હતા એને પૈસા ચૂકવવાના છે, દવા લીધી હોય જે તે એગ્રોમાંથી એને પૈસા દેવાના છે આપણે. બાકી હોય તો જ્યાંથી લોન લીધી છે એ માનસિક ટેન્શન આપીને હેરાન કરી નાખે આ લોકોને, ખેડૂતોને, કે ભાઈ એના પૈસા તો ચૂકવવાના જ છે ખેડૂતોને. એકદમ ભગવાન ભરોસે કામ. એટલે કહેવાનું એમ છે કે આ બધી બાબતોને કારણે ખેડૂત છે એ ડિફોલ્ટર બની જાય. હવે ડિફોલ્ટર બની ગયા પછી પૈસા તો ચૂકવી શકે એમ છે નહીં, તો આગળ શું થાય ખેડૂતોનું એ આપણે આગળના વિડીયોમાં જોઈશું. જય હિન્દ, જય ભારત.